બિયારણનો કાયદો કે જે અગાઉ હતો જ, પણ તેમાં સુધારા વધારા કરીને એનો ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું અને 11 તારીખ છેલ્લી હતી કે એમાં જે કોઈએ સજેશન કરવા હોય, સૂચનો કરવા હોય એ સૂચનો મોકલી શકે છે અને એ અંગેના કેન્દ્ર સરકાર ધ્યાનમાં લેશે એવી ખાતરી આપી હતી. તો આ કાયદો શું છે અને એમાં શું શું જોગવાઈઓ આવેલી છે એ આપણે ખાસ આપણે બંને મહાનુભાવો પાસેથી જાણીશું. અને જાણવું એટલા માટે જરૂર છે કે ખેડૂતોને મોટાભાગે આની જાણ બહુ નથી, કારણ કે નવું બીજ બિલ જે આવ્યું છે 2025 એ આમ તો મૂળ તો 1966માં બનેલું અને એમાં કેટલાક સુધારા નિયંત્રકને કરીને 1983માં પણ એમાં નવા આદેશો કરવામાં આવ્યા હતા. તો આ નવા જે સુધારાઓ માંગવામાં આવ્યા હતા એની મુદત તો પૂરી થઈ ગઈ છે. આમ તો ખરેખર કેન્દ્ર સરકારે ખેડૂતોમાં જાગૃતિ લાવીને એના સૂચનો મંગાવવા જોઈતા હતા, પરંતુ એ મંગાવ્યા નથી અને એટલા માટે આપણે આ બજારમાં જે ઉપલબ્ધ બિયારણોને વાવેતરને લગતી કેટલીક જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ શું છે એ આપણે એની સાથે ચર્ચા કરીશું. તો પેલા આપણે ડાયાભાઈ પાસે જાણીશું કે ડાયાભાઈ, તમે આ કાયદાનો અભ્યાસ પણ કરેલો છે અને એમાં ખેડૂતોને શું ફાયદો થઈ શકે એમ છે અને ખેડૂતોને શું નુકસાન થઈ શકે એમ છે એ તમારી પાસેથી જાણવાની કોશિશ કરીશું. પછી મનોહરભાઈ પાસે પણ આપણે જઈશું.